સો ગાઈસ તુલસી માતાને તૈયાર કરી નાખે છે તો હવે આપણે ઠાકોર મહારાજને લઈ આવે છે ચલો તુલસી વિવાહ સંપન્ન થયા છે બાર પેલો રહી હોય એ આઈ રહી બસ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સો ગાઈઝ અમે ખેતરમાં જઈએ છીએ સવારમાં મમ્મી ઉષા અને કૈલાશ 3 જણા સાર લેવા જશે પહેલથી તો તમને બતાવું ખેતરમાં સાર લેવા જશે સો ગાઈઝ આ રસ્કો છે અને કાલ ઝાટકા મશીન ગોઠવી નાખ્યું કમ્પ્લીટ જો અને મમ્મીની સાર લેશે ત્રણે આયા હતા હતા બે ભાવોને ખાવું ચેટલી લીધી મમ્મી તારા તમે તો પણ જલ્દી આવ્યા હતા જેટલો વહેલા આવ્યા હતા પેલો બે એ ચમ કમ બોલતા નહીં તમે એમને તમે 2 જણા નેહાક આવે તો એક પાછા ના પડે આયા જો ફટાફટ પાડીએ આયા હો આ જો પાળી લગી રાખ્યો પાળી જાઓ તમે સો ગાઈઝ મમ્મીની અત્યારે તો વહેલા ઉઠ્યો હોય સાર લેવા કેમ કે ઝાડુ પાડવી છે પૂરા અત્યારે સો ગાઈઝ ઉષાની સાર લઈને આવ્યા કૈલાશને 2 અને હવે અત્યારે છે તુલસીના વિવાહ છે અત્યારે તુલસી વિવાહ છે અત્યારે તો ઉષા અત્યારેમાં ફૂલ વેણે છે અમારી વાડીમાં એના હાર બનાવશે અને પછી તુલસી વિવાહની તૈયારી કરશે તમે જુઓ એ આગળ છે ફૂલ નહીં મરચ છે મસ્ત જો બધા મરચ છે અરે અમારે દિવ્યાંગ નાઈને આવી ગયો તારા હે છે મેળા ગાયત્રી માતાનો કંબુ થાળમાં મૂકી દે સો ગાઈસ ફાઇનલી ઉષાએ હવે વેણી દીધા છે ફૂલ બધા અને એનો હાર બનાવવો પડશે હવે મસ્ત કે હમ તો રમ રહે શું બોલે હીરો સો ગાઈસ ચલો હવે હાર બનાવી દઉં મસ્ત આ છે અમારા કૃષ્ણ ભગવાનના વાઘા તમે જુઓ 3 તો મુગટ છે બધે બધા કેટલા મુગટ છે સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ બધી કટલરી કાનાની છે આ મુગટ છે આ મસ્ત જોડી જો આરી ના 2 મસ્ત જોડી આરી જો આ મુગટ સો ગાઈસ આટલો મુગટ છે આ મુગટ મસ્ત છે જોઈ લે આ મસ્ત મુગટ કેટલા છે આ મસ્ત મુગટ છે જો આ જોડીનું હારી હે આ જોડીનું હે ભાઈ જો આ કપડા મસ્ત આ મમ્મી લાયા તમે બતાવો આ કડો ના કડો આ ઓના પર મસ્ત એક હતું ચો જીસી કે આ રીજો એક આરી આ પહેરા દેજો કોની મહારાજ મસ્ત મસ્ત લાગે સો ગાઈસ તમે કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગે છે આ વાઘા અને આ મુલાયા તો આ બંસી કાઢો રાખી મુલાયા તો પાણી બંસી મુલાયા તો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે છે તુલસી વિવાહ તો
લાભ ચોગડી ચાલુ છે, આના પછી અમૃત છે. તો બધા તૈયાર થઈ જશે. ઉષા પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. મધુભાઈ બે હાર પણ બનાવી દીધા છે કમ્પ્લીટ. તો આપણે સો ગાઈઝ આપણે તુલસીની પૂજા કરવાની છે. અમારા ભોલો પણ તૈયાર થઈ ગયા. ભોલા મસ્ત માથું વળાયો બેટા. અને કૃષ્ણ ભગવાન પણ તૈયાર છે. બે હાર પણ તૈયાર છે. ઉષા તૈયાર થઈ ગઈ છે. એટલે આ શું કરે? 11 ગોઠવાળવાની. મતલબ વાળ દે 11 ગોઠે. કંકુ તૈયાર કરે જો ઢળે નહીં. સો ગાઈઝ કાનજી મહારાજનું બધું, ઠાકોર મહારાજનું બધું કમ્પ્લીટ તૈયાર છે. તો આપણે હવે તુલસી માતાને શણગારી આવા. તો ઉષા એના માટે તૈયારી કરે છે. સો ગાઈઝ પહેલાં આપણે તુલસીને કમ્પ્લીટ શણગારી દો. એમના વિવાહ છે અત્યારે, તુલસી વિવાહ. તો ઉષા તમે તૈયાર રાખો પણ ભગવાન હાર પ્યારા આવે. સુંડી બધો બે બાજુ અસલ કરી દેવાનું. ગમણામાં ઉડી ના જાય. સો ગાઈઝ તુલસી માતાને તૈયાર કરી નાખે છે. તો હવે આપણે ઠાકોર મહારાજને લઈ આવવા જઈએ. ચલો સો ગાઈઝ હવે જઈએ ઠાકોર મહારાજને લેવા માટે. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ઠાકોર ભગવાન હવે તુલસી માતાને પરણવા માટે જાય છે. તો સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ઠાકોર મહારાજ તુલસી માતા જોડે આવી ગયા છે. તો સો ગાઈઝ હવે ઠાકોર મહારાજ આવી ગયા છે. સો ગાઈઝ ઉષા હવે સાથીઓ દોરે છે. તમે જુઓ. સો ગાઈઝ હાથીઓ કમ્પ્લીટ દોરી ગયો છે. સાથીઓ વાયરો વધારે છે અને એટલે દીવો ઉલાઈ જાય છે ઘડી ઘડી. નહીં રે દીવો એટલે બંગડી પહેરાવી દીધી. બે બાજુ પહેરાવી દીધી બંગડી. સો ગાઈઝ આ ચોરલો લગાવ્યો છે, હાર પહેરાયો છે, ચુંદડી, બંગડી. 11 ગોઠવાળી ને હવે બોતી દે આનો દોરો. આ ઠાકોર ભગવાન બોતે. લાલ દોરો. આ લાલ દોરો બધું ખરી. ઠાકોરજીનું મંગળસૂત્ર પહેરાયું. સો ગાઈઝ હવે કાના ખેરા ફેવરી હવે જો તુલસી માતા જય હો ઠાકોરજી કી જય હો જય. સો ગાઈઝ ફાઇનલી તુલસી વિવાહ સંપન્ન થયા છે. ખાવાની કેટલી વાર આવે? સો ગાઈઝ ભૂખ લાગી છે જોરદાર. શાક તૈયાર છે. હે મેળો જોવા ખાઈ તો રહેવા દો પેલા. હે સો ગાઈઝ પેલા જમી રહ્યા પછી વાત પેલા. સો ગાઈઝ વાગ્યા છે 5 અને ચોમાસામાં જે દાળ પલળી હતી એ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે.
અને એના પૂળા બોધી અને હવે ઉપાડવાની શરૂઆત કરી છે. તમે જો કૈલાશ, ઉષા, મમ્મી, પપ્પા અને હું 4 જણા પૂળા ઉપાડે છે અને મધુફી બનાવે છે શાકભાજી. જો મધુફી બનાવે છે ખીચડી અને કૈલાશ, હું, મમ્મી બધા પૂળા ઉપાડે છે અને પેલી કણ ખડકવાના છે. આટલા પૂળા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી પપ્પા હોમે પૂળા ઉપાડે છે. આટલા પૂળા ઉપાડવાના છે. એટલે હાડો એ જલ્દી. પપ્પા ને મમ્મી અરે અરે પોકણ ખડકવાના છે. તો પેલા બધા પૂળા આપણે ઉપાડી દો, પછી મૂન પપ્પા બી ખડકી દેશે. અરે ઓઈને નાખો ને. હે મેળામાં શું જવું હોય? આ પલાડે ચાલે? એક વાર તો પલાળી છે. હજુ આ વરસાદી માહોલ. તો ગાઈ પૂળા બધા ભેગા થઈ ગયા છે. એટલા 4-5 પશુ પડ્યા છે એ ભેંસણ નાખવા માટે રાખ્યા. અને આ જુઓ આટલે પર મંડી પર મંડી જાય એટલે પછી ઢોકી દેવાનું. વરસાદ આવવાની તૈયારી થઈ રહી હોય એટલે સ્પીડ કરીએ. ગાઈસ સોલવાજી પૂળાની લોહી આવી તો બહુ ખાસું બધું પટાઈ નાખ્યું. હે આ પૂળો બાર આવે પેલો રહી હોય એ આવી રહી બસ રેડી. સો ગાઈસ બધા પૂળા ખડકી લીધા છે અમે. હવે અમને ઉતારવામાં તકલીફ પડે એમ છે. શું ઉતરશો? હા ઉતરી જાય. ફાવશે? બસ રેડી. સો ગાઈસ અંધારું થઈ ગયું છે. હવે પૂળા પણ અમે ખડકી રહ્યા છે. તો હવે જ ઘરે કાલ પપ્પા ઢોકશોને સાદરું હાર્યું. રાતે વરસાદ આવે તો રાતે ધોળશે. શું હાલો લેડ હવે શું પડી બેટા? કાલ વાત હવે બધું લઈ લીધું લોટરો બધું. શું ગાઈસ અમે ખેતરમાંથી પૂળા ખર્ચીને ઘરે આવ્યા છે. તો શું જતો બેટા? હવે પતી ગયું. અને મધુ બી દોઈ પેશું બે દોઈ. શું ગાઈસ પેશું બે દોરી ગઈ છે. તો કાલ ઢોકશેરો તો આપણું તો ના ભાવે. વરસાદ આવે તો થઈ પડે એવું. શું ગાઈસ ચલો હવે હાથ પગ ધોઈ નાખો. પછી જમવાનું પણ તૈયાર છે. અને વાગવામાં 6:30 થઈ ગયા છે. તો હવે જમી લા આપણે. ખાઈને દૂધ ભરાવા જાઉં હું. સો ગાઈસ અમે હાથ પગ ધોઈને આવી ગયા છો હવે. તો હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે. પપ્પા તમારે જમવું છે કે દૂધ ભરાતા આવશે? હે મમ્મી હાડો આપણે જમી લો. ડુંગળી બટાકા. સો ગાઈસ પપ્પા દૂધ ભરાવા જવાનું કહે છે. તો અમે ખાઈ રહ્યો હવે. રોટલા છે રોટલા છે રોટલા ને એ લાહડ તો ખાઈ રહ્યો. વાગવામ તો 6:30 હોય. હા શું ગાઈસ ચલો હવે જમી લઈએ. એ ચલો બેટા બે જોડ ક્રિશુ વાળો બેટા ખાવા.